નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। અક્ષર સિટી કોર્પોરેશન હાઉસિંગ સર્વિસ સોસાયટીમાં વધતા જતા રખડતા શ્વાનના હમલા સામે યોગ્ય પગલાં લેવા બાબતે આજરોજ જિલ્લા પંચાયત કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રહીશોનું કહેવું છે કે 5000 જેટલી માનવ વસ્તી અને સોસાયટીમાં લગભગ 300 જેટલા રખડતા શ્વાન રહે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી રખડતા શ્વાનના હમલાઓ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે। વડીલો અને યુવાનો અવરજવર કરનાર લોકો અને બાળકો પર તેઓ હુમલો કરે છે, જેના કારણે રહીશો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। હજુ સુધી પણ આ પ્રશ્નનો ઉકેલ નથી આવ્યો, તો અમારી માગણી એટલી જ છે કે અમારી આ સમસ્યાનો ઉકેલ આવે। પૃથ્વીરાજ। નમસ્કાર, હું અમરદેવીદાસ બડગે અક્ષર સિટી રતનપુર પાસે કેલનપુર ગામે આવેલી સોસાયટીનો રહીશ છું। અમારી સોસાયટીમાં ઘણા ટાઈમથી કૂતરાઓનો ત્રાસ, હુમલાખોર કૂતરાઓનો ત્રાસ વધી ગયેલ છે। અસંખ્ય લોકોને, લગભગ 60થી 70 લોકોને આ કૂતરાઓ કરડ્યા છે। અમારી સોસાયટી 5000 લોકોની સોસાયટી છે, ત્યાં 5000 લોકો વસી રહ્યા છે। એ કૂતરાઓના કારણે બધા જ ભયથી પીડાઈ રહ્યા છે। આજે આ પીડા અમારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી તેમજ અધિકારીશ્રીઓને જણાવવા આવ્યા છે, જેથી કરીને આ ભય મુક્ત રહીને અમે આ અમારી સોસાયટીમાં ફરી શકીએ, અમારું વાતાવરણ ખુશખુશાલ રહી શકે, તે હેતુથી અમે આ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં આવ્યા છે। છાણી જકાતનાકા ON ડેમનો ઇજારો ધરાવનાર રાધે બિલ્ડર્સ ઇજારદાર દ્વારા પાણી વિતરણ બાબતે ગંભીર બેદરકારીના કારણે 6 વાગ્યાનું પાણી અત્યારે 9:30 પણ વિતરણ કરી શક્યા નથી। ઇલેક્ટ્રિકલ પેનલમાં ફોલ્ટ હોવાના કારણે MGVCLએ જણાવેલ હોવા છતાં કામગીરી ન કરાવવાના કારણે હજારો નાગરિકો પાણી વિતરણ વગર પાણી કેટલા વાગે આવશે એની રાહ જોઈને સતત અમને ફોન કરીને જાણકારી મેળવી રહ્યા છે। હાલ હું છાણી જકાતનાકા ટાંકી પર છું। અહીંયા ઝોનના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર હાજર છે। ઇજારદારની ગંભીર બેદરકારી બદલ નોટિસ આપવામાં આવે, ખુલાસો કરી પેનલ્ટી વસૂલ કરવાની સૂચના આપી। સાંજે 6 વાગ્યાનું પાણી વિતરણ કરવાનું હતું। MGVCLના ફોલ્ટના કારણે રાત્રે 9:30 વાગ્યા સુધી પણ પાણી વિતરણ ન થયું। હું અહીંયા છાણી જકાતનાકા ટાંકી ઉપર આવીને બેસી, જ્યાં સુધી પાણી ચાલુ નહીં થાય ત્યાં સુધી હું આ ટાંકી પરથી ખસવાની નથી, એ રીતની જ્યારે મેં ચેતવણી આપી, ત્યારબાદ હાલ MGVCLવાળા આવ્યા છે અને કામગીરી ચાલુ કરીને આપ જોઈ શકો છો, હમણાં અંધારામાંથી અજવાળું થયું છે અને આ પંપો ચાલુ કર્યા છે અને હવે અડધા કલાક પછી ટાંકીઓ ભરાશે, પછી પાણી વિતરણ થશે, એટલે લગભગ પાણી વિસ્તારની અંદર 11 વાગ્યા સુધીમાં ચાલુ થશે। જો હું અહીંયા આવીને ચેતવણી ના આપી હોત તો કદાચ અત્યાર સુધી પણ આ કામગીરી ચાલુ ન થઈ। પતંગ બજારમાં પોલીસનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। આગામી દિવસમાં મકર સંક્રાંતિનો તહેવાર આવવાનો છે, તેને લઈને દુકાનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। માનનીય કમિશનર શ્રીનો આદેશ છે કે જે કોઈ દુકાનમાં ચાઇનીઝ દોરી બનાવટ થતી હોય તે દુકાનને બંધ કરવામાં આવે, જેથી થઈને ચાઇનીઝ દોરીથી લોકો અને વસ્તુઓને જે નુકસાન થાય છે એ ન થાય અને ઉત્તરાયણના તહેવારમાં દુકાનદારો પોતાની દુકાન આગળ રસ્તા ઉપર આવે છે, જેને લઈને રસ્તા ઉપર દબાણો વધતા જાય છે, જેને લઈને રસ્તાઓ બ્લોક થાય છે, તેનાથી ટ્રાફિક સર્જાય છે અને લોકોને પણ હેરાનગતિ થાય છે, જેને લઈને ગઈકાલે રાત્રે પોલીસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વડોદરામાં ચાઇનીઝ દોરી બેન્ડ છે, જેથી કરીને કોઈ વેપારી ચાઇનીઝ દોરી બનાવતો હોય દુકાન બંધ કરવામાં આવે તેવો આદેશ આપવામાં આવ્યો છે। આ સમગ્ર ચેકિંગ અભિષેક ગુપ્તા ઝોન 3 DCP દ્વારા તેમજ વાડી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે। આગામી 14 જાન્યુઆરી ઉત્તરાયણનો તહેવાર છે, તે નિમિત્તે આપણા રિસ્પેક્ટેડ કમિશનર સાહેબ અને રિસ્પેક્ટેડ એડિશનલ કમિશનર સાહેબના સૂચનાઓ અનુસાર અહીંયા જે રસ્તાઓ ઉપર આ લોકો દુકાન બહાર ખેંચી લે છે, જેના કારણે વાહનને અવરજવરમાં નુકસાન થાય છે, તકલીફ પડે છે,
તો તે અનુસંધાને અમે દુકાનદારને સમજાવી રહ્યા છીએ તથા દુકાનોને રેન્ડમ ચેક કરવામાં આવી રહી છે કે ત્યાં તેઓ ચાઇનીઝ દોરી કે તુક્કલ જેવી કોઈ વસ્તુનું વેચાણ કરે છે કે નહીં. અને શહેરીજનોને પણ એ જ કહેવા માંગુ છું કે ચાઇનીઝ દોરી તુક્કલ જેવી વસ્તુનો ઉપયોગ કરવો ટાળવો, કારણ કે આ વસ્તુ પર બેન કરવામાં આવેલું છે અને આ વસ્તુઓ કોઈ વ્યક્તિ કે કોઈ પશુ પક્ષીનું જીવ લઈ શકે છે. તો જેથી આ વસ્તુનું જો ક્યાંય વેચાણ થતું આપણે ધ્યાને આવે તો પણ તુરંત પોલીસનો સંપર્ક કરવો અને આ વસ્તુના વેચાણ પર જ નહીં પરંતુ તેના વપરાશ પર પણ બેન છે અને ગુનો દાખલ થઈ શકે છે. તો જેથી આ બધી વસ્તુઓનું વેચાણ ન થાય, જે બેન વસ્તુઓ છે જેવી કે ચાઇનીઝ દોરી, ચાઇનીઝ તુક્કલ, તો તે બાબતે અમે એમને સમજાવી પણ રહ્યા છીએ અને સાથે સાથે અમે દુકાનો રેન્ડમલી ચેક પણ કરી રહ્યા છીએ અને દુકાનો જે રસ્તા ઉપર આવી ગઈ છે તેને અમે અંદર ખસેડવા માટે પણ એમને જાણ કરી રહ્યા છીએ. તેમની પર સખત કાર્યવાહી કરવામાં આવશે. જે પણ કાયદાકીય રીતે ગુના દાખલ કરવામાં આવે છે અને હમણાં જ પાણીગેટમાં અને અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ગુના દાખલ કરવામાં આવ્યા છે તેવી રીતે સખત કાર્યવાહી પોલીસ હાથ ધરશે. વડોદરા શહેર વિકાસ મંડળ પ્રધાનમંત્રી આવાસ યોજનાના વિવિધ વિસ્તારમાં EWS 2ના ખાલી પડેલા 103 જેટલા મકાનોના ફોર્મનું વિતરણ તારીખ 1/1/2025 થી તારીખ 20/1/2025 સુધી વિતરણ કરવાનું હતું, પરંતુ ફોર્મની અછત હોવાના કારણે છેલ્લા 5 દિવસથી ફોર્મનું વિતરણ થયું નથી. આજરોજ ફોર્મનું વિતરણ શરૂ થતાં લાંબી કતારો જોવા મળી હતી. આજે મેં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનના ફોર્મ માટે સવારે 5 વાગ્યાના આવ્યા છીએ. 5 વાગ્યાના આવ્યા છીએ, આ પણ કોઈ પણ જાતની વ્યવસ્થા નથી, પ્લસ કે કોઈ લાઇનમાં રહેવાની કે કોઈ ટોકન બાબતની કોઈ પણ જાતની કોઈ વ્યવસ્થા એ રાખેલી નથી. બીજું કે જેમને તેમ એમ કહેશે કે ઉભા રહો, કોઈ ટોકન આપવાનું કહેશે, કોઈ ના કહેશે. પબ્લિક છે કોઈ પોલીસ ખાતાની કોઈ ઓલી નથી કે ભાઈ લાઇનમાં સિક્યુરિટી કે સાથે કોઈ સપોર્ટ કરે કે ભાઈ આજુબાજુવાળા કોઈ ઊભા રહેવા નથી દેતા કે ભાઈ તો તમે એવો ફોર્મ એ રીતે વ્યવસ્થા કરો કે દરેક બેંકોમાં અલગ અલગ આપો. 200 ફોર્મ અહીં આપો, 200 અહીં આપો, 200 અહીં આપો, તો પબ્લિકની લાઈન ન થાય, ખોટા પબ્લિક હેરાન ન થાય. 4 વાગ્યે લાઈનમાં આવીને કોઈને ઊભું રહેવું ન પડે. અમારી ખાસ સરકારને એટલી વિનંતી છે કે આવું તમે ખોટું કામ ન કરો. શું નામ? મારું નામ રાજુભાઈ કણગીરિયા. વડોદરા શહેરી વિકાસ મંડળ પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે ફોર્મ જે છે 103 જેટલા ખાલી પડેલા મકાનો કે જે મકાનોની અંદર અત્યારે ફોર્મ આપવાનું કામગીરી ચાલુ રહી છે. 1 તારીખથી લઈ 20 તારીખ સુધી આ ફોર્મ આપવાની પ્રક્રિયા હતી. ફોર્મ પરત કરવાનું પણ 20 તારીખ સુધીની મર્યાદામાં હતું, પરંતુ આ સરકારની કાંઈક ને કાંઈક ચૂકના કારણે આજે તમે જુઓ કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે મકાન મેળવવા માટે 1 થી 20 તારીખની જગ્યાએ આજે લાઇનમાં ઊભા રહ્યા છે, કારણ કે આ ફોર્મની અછત. અરે ભાઈ, સરકાર ચલાવો છો સરકાર. આ 1 રૂપિયાના ફોર્મની અંદર તમે 100 રૂપિયા ઉઘરાઈને જે લૂંટવાના ધંધા કર્યા છે બંધ કરી દો. આ સરકાર એ લૂંટવાનું જે કામ કરી રહી છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. બીજી બાબત એ છે કે જો તમે 1 તારીખથી 20 તારીખ સુધીમાં જો ફોર્મ આપ્યા હોત તો આ રીતે પબ્લિકને હેરાન ના થવું પડે. લોકો 4 વાગે આવી કડકડતી ઠંડીની અંદર અહીંયા આવી અને લાઇનમાં ઊભા રહે છે. કેમ? કારણ કે દરેક વ્યક્તિનું સ્વપ્ન છે કે પોતાનું એક ઘર થાય, પરંતુ આ ઘર એ માત્ર ને માત્ર સ્વપ્ન સમાન રહી ગયું છે. ત્યારે અમે આનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને અમે કહીએ છીએ કે વહેલામાં વહેલી તકે સત્વરે એવી વ્યવસ્થા કરવી જોઈએ કે જે વ્યવસ્થાના કારણે લોકોને મુશ્કેલી ના પડે. આજે તમે જુઓ કે લોકોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખૂબ લાંબી લાઈનો થાય. શાના માટે થાય છે? કારણ કે સ્વાભાવિક છે કે જો દરેક વ્યક્તિનું એક સ્વપ્ન છે કે ઘરનું ઘર થવું જોઈએ, તો અમે આનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. સરકારે આની અંદર વિચારણા કરવી જોઈએ, એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. શાના માટે એક જ બેંક કરો છો? તમે સરકાર છો, સરકારી આવાસ યોજના છે, આપો 10, 20, 25 બેંકોમાં કે જેથી કરી અને આ લોકો એ પોતાનું મકાન મેળવી શકે, શાંતિથી ફોર્મ મેળવી શકે. એટલે અમારી માંગ છે કે આ રીતની વ્યવસ્થા ના હોવી જોઈએ. દરેક બેંકની અંદર આ ફોર્મ મળવા જોઈએ. રાજસ્થાનમાં આવેલા ખ્વાજા ગરીબ નવાઝના ઉર્સ નિમિત્તે ઉપલેટા શહેરમાં મુસ્લિમો દ્વારા જુલુસ કાઢી ઉર્સની ઉજવણી કરાઈ. મુસ્લિમોના ઓલિયા રાજસ્થાનના ખ્વાજા ગરીબ નવાઝનો આજે 813માં ઉર્સની ઉજવણી રાજસ્થાનના અજમેરમાં થઈ રહી છે. આ ઉર્સ અજમેરમાં 9 દિવસ સુધી ચાલે છે, જેમાં આખા ભારતમાંથી મુસ્લિમ બિરાદરો લાખોની સંખ્યામાં અજમેર
દીદાર કરવા જતા હોય છે, જેના અનુસંધાને આજે ખ્વાજા ગરીબ નવાજની છઠ્ઠીના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉપલેટા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટા પ્રમાણમાં મુસ્લિમ યુવાનો, બાળકો, બુઝુર્ગ બિરાદરો સામે થઈ જુલુસમાં જોડાયા હતા. તેમજ દરેક જાહેર ચોકમાં ઉપલેટા પોલીસ ભટ્ટ સાહેબ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી જુલુસના કાર્યક્રમને સફળ બનાવાયો હતો. આ જુલુસમાં દર વર્ષે મુસ્લિમ લોકો દ્વારા દરેક જગ્યાએ, દરેક ચોકમાં ન્યાઝ, શરબત તેમજ વિવિધ ખાણીપીણીની વસ્તુઓ ખવડાવવામાં આવે છે અને બપોરના પણ ઉપલેટા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આવતા લોકો માટે મોટા પ્રમાણમાં દાદીમા હોલ ખાતે ન્યાઝનું જમણવાર રાખવામાં આવે છે. આ જુલુસમાં ખ્વાજા ગરીબ નવાજની મજાર પર ચાદર ચડાવવામાં આવે છે. ચાદર અજમેરની દરગાહ પર 9મા ઉર્સ નિમિત્તે ઉપલેટા ગ્રુપ દ્વારા જુલુસ બાદ અજમેર પહોંચી ત્યાં પણ મોટી સંખ્યામાં ઉપલેટાના ગ્રુપના લોકો સાથે મળી દરગાહ પર ચાદર ચડાવવામાં આવે છે. अस्सलाम वालेकुम, मैं मोहम्मद अमीन कादरी आज हुजूर गरीब नवाज की छठी मुबारक के मौके पर तारीख 7/1/2025 का जुलूस का आयोजन किया गया। ये जुलूस शान शौकत के साथ नेमत माँ की दरगाह से और पंचाटड़ी चौक, जकरिया चौक और गांधी चौक और अश्विन चौक से होकर ईदगाह पर पूरा किया जाएगा। उसमें सादात किराम और तमाम सुन्नी एकता के साथ ये जुलूस का आयोजन किया गया और ईदगाह पर इस जुलूस को पूर्ण किया गया। इसमें सब शरीक होकर सवाब से माला माल। કાદર કોડી ઉપલેટા શહેર ખાજા ગરીબે નવાજ ન્યાજ કમિટીના પ્રવક્તા આજ રોજ હિજરી 1446 માહે રજબ 6મી તારીખ એટલે કે મુકે બાદશાહ ખ્વાજા ગરીબ નવાજનો 813મો ઉર્સ મનાવવામાં આવી રહ્યો છે. આ ઉર્સ ભારતભરમાં અને ખાસ કરીને વિશ્વમાં પણ આ દિવસ એક જ દિવસે મનાવવામાં આવે છે. તે રીતે આજે ઉપલેટા શહેરમાં 786 વર્ષથી શરૂ થયેલો આજે 813મો ઉર્સ એટલે કે 27 વર્ષથી આ પ્રોગ્રામ ઉપલેટા શહેર ખ્વાજા ગરીબે નવાજ ન્યાજ કમિટી તરફથી રાખવામાં આવે છે અને તે પ્રમાણે આ દિવસ મનાવવામાં છે. આ કમિટીના ખાસ મેમ્બર એટલે કે આપણા નાસિરભાઈ ગુંદા, હમીદભાઈ શેખાની, હમીદભાઈ વિંદાની, અશરફભાઈ જુમાની, ઇરફાનભાઈ પાટણવાળા, વાહિદભાઈ કોડી, હમીદભાઈ કોડી, મુન્નાભાઈ ચણા, હમીદ શેખાની, તમામ સભ્યો એની કમિટીના તમામ સભ્યો આ પ્રોગ્રામને સફળ કરવામાં તંત્ર મહેનત કરી રહી છે. આજે 16 થી 17 દિવસનો ન્યાજ કરવામાં આવે છે અને આજે બપોરે ચૂકવવામાં આવે છે. ઉપલેટાના રાધે સેવા ગ્રુપ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન પારાયણનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટા ગામે
રામાનંદી સાધુ સમાજ ખાતે રાધે સેવા ગ્રુપ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પારાયણ દાતાઓના સહયોગથી અને સમસ્ત સમાજના સાથ સહકારથી આયોજન, જેમાં આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં વ્યાસપીઠ પર પરમ વંદનીય શ્રી પાર્થિવભાઈ મજી વડિયાવાડા જૂનાગઢ પોતાના મધુર વાણી અને સંગીતમય જ્ઞાન શૈલીમાં કથાનું અલૌકિક કથા અમૃતનું રસપાન કરાવતા લોકોમાં ભારે ઉત્સાહ. શ્રીમદ ભાગવત સપ્તાહમાં ઉત્સવમાં નરસિંહ વામન અવતાર, શ્રી નરસિંહ પ્રાગટ્ય, શ્રી વામન જન્મ, શ્રી રામ જન્મ, શ્રી કૃષ્ણ જન્મ, શ્રી ગિરિરાજ અન્નકૂટ ઉત્સવ, ગિરિરાજ પૂજન, શ્રી લક્ષ્મી રૂક્ષ્મણી વિવાહ, શ્રી સુદામા ચરિત્ર, શ્રી પરીક્ષિત મોક્ષ જેવા કાર્યક્રમ ઉજવવામાં આવ્યા હતા. તેમજ રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમ, જેમાં રાસ મંડળી, સત્સંગ, રાસ ગરબા જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમદ ભાગવત સપ્તાહ આમંત્રણ અને માન આપી અનેકના નામે અનામી તેમજ રાજકીય મહેમાનોએ હાજરી આપી સપ્તાહનું રસપાન કરાવ્યું હતું. તેમજ ગામના ધર્મપ્રેમી જનતા દ્વારા કથા શ્રવણ કરવામાં આવ્યું હતું. દ્વારકાધીશની જય છે. રાધેસેવા ગ્રુપ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું રાધેસેવા ગ્રુપ દ્વારા આયોજન થયું હતું. એમાં અમે રાધેસેવા ગ્રુપના જે બધા બહેનો છે, આ બધું જે અમારું ગ્રુપ ચાલે છે, જે કાંઈ અમે કાર્યક્રમ કરીએ છીએ એ બહેનો સંચાલિત હોય છે. અને અમે આ રીતે કોરોનામાં અમને એક એવો વિચાર આવ્યો કે શ્રીમદ ભાગવત સપ્તાહ કરીએ, એટલે અમારો એવો સંકલ્પ હતો. અને ખાસ કરીને મારો, અને હું અત્યારે રાધેસેવા ગ્રુપમાં પ્રમુખ તરીકે મારી સેવા બજાવું છું અને બધા જ બહેનો સાથે રહી હળીમળી અને કામ કરીએ છીએ. અમે આ રીતે 5 સપ્તાહ અમારી પૂરી થઈ છે આજે જ, અને હવે પછી અમારી જે 6 સપ્તાહ બાકી છે, 11 સપ્તાહનો અમારો સંકલ્પ હતો. અને છેલ્લી સપ્તાહ અમે બધા રાધેસેવા ગ્રુપ દ્વારા અને અહીંથી જે ભાવિકો કે શ્રોતાઓ આવે એ બધાને પણ અમે ત્યાં હરિદ્વાર લઈ જઈશું. અને અમારી એવી ઈચ્છા છે કે અમે 11મી સપ્તાહ હરિદ્વાર કરીએ. અને અમારી જુદી જુદી બધી પ્રવૃત્તિ છે કે દર અમાસે અમે બાળકો જમાડીએ, પછી નિદાન કેમ્પ હોય, એવી બધી લોકોને ઉપયોગી કાર્ય કરીએ છીએ. અને અમે જુદા જુદા જગ્યાએ અમે ભાગવત સપ્તાહનું આયોજન કરીએ છીએ. અમે કોલકી કરી, એવી રીતે ઉપલેટામાં અમે 4 કરી. આ રીતે અમે બધા બહેનો સાથે હળીમળીને કરીએ છીએ. અને અમારો ધ્યેય એક જ છે કે લોકોને સારા વિચારો મળે, વ્યસન મુક્તિ થાય. અને ખાસ કરીને મુખ્ય અમારો ઉદ્દેશ એવો છે કે જે અત્યારે આપણી જે આ સાંસ્કૃતિક છે, જે સંસ્કૃતિ છે, એ લોકો ભૂલી ગયા છે. એટલે અમે બધા આવા જે 5000 વર્ષ પહેલાં જે શ્રી કૃષ્ણ પોતે જ્યારે અવતાર ધારણ કર્યો, એમની જુદી જુદી લીલાઓ આવે છે. એમાં અમે ખાસ કરીને નંદભાઈઓ કરીએ છીએ, પછી વામન અવતાર કરીએ છીએ, અને રૂક્ષ્મણી વિવાહ પણ અમે ખૂબ ભવ્ય અને ધામધૂમથી, ગઈકાલે જ અમારે રૂક્ષ્મણી વિવાહ હતા, આજે અમારા સપ્તાહનો છેલ્લો દિવસ હતો. અને અમે જે બધા કામ કરીએ છીએ એ નિસ્વાર્થ ભાવે, એમાં અમારો કોઈ હેતુ સ્વાર્થનો હોતો નથી. એટલે આ રીતે અમે આવું કાર્ય અને અમને સારા વિચારો શ્રી કૃષ્ણ પરમાત્મા આપે એવી પ્રાર્થના રાધેસેવા ગ્રુપ દ્વારા હું કરું છું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે રાધે.
પોલના કેબલ કાપી છુમંતર. કુંઢેલા ગામના હાઈસ્કૂલ સામેના ખેતરમાં આવેલા વીજ પોલના કેબલો કપાયા. કુંઢેલા ગામમાં વારંવાર વીજ પોલ પરથી કેબલો ચોરવાની ઘટના હાઈસ્કૂલ સામેના વિસ્તારમાં આવેલા છે. 18 જેટલા વીજપોલ, તમામ વીજપોલ પરથી ગત રાત્રે કેબલો કાપી કેબલ ચોર ટોળકી થઈ પલાયન. અંદાજિત 1000 મીટર વીજ કંપનીના કેબલો કપાયા. વારંવાર બનતી આવી ઘટનાઓ તથા રેલવે તંત્ર નિષ્ક્રિય. કુંઢેલાના અલગ અલગ વિસ્તારના ખેતરોમાં આવેલા વીજ પોલ પરથી અવારનવાર કેબલો કપાઈ જવાની ઘટના ભોમ્યા હોવાનું ગ્રામજનો જણાવતા હતા. વીજ કેબલ કાપી જતા હોવાની સ્થાનિક ખેડૂતો સેવી રહ્યા છે. ત્યારે વારંવાર કેબલ કપાઈ જવાની ઘટનાથી કુંઢેલા ગામના ખેડૂતો પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. અંધારામાં રહેવું પડતું હોય છે, તેમજ ખેતરમાં વીજ પ્રવાહ બંધ થઈ જતા ખેડૂતો અનેકવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. ત્યારે તંત્ર વહેલી તકે સજાગ બની ઘટનાને અંજામ આપતા ચોરોને ઝડપી પાડવા ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે. આ વાયરોના પ્રોબ્લેમ છે. વાયરો 5 વાર કપાઈ ગયા, 6 વાર કપાયા. નાખા છે અઠવાડિયામાં જતા રહે છે, નાખા છે અઠવાડિયામાં જતા રહે છે. ખેડૂતને અત્યારે ઘઉંમાં પાણી ચાલે છે, ટાઈમ બગાડવાનો, માલ બગડે છે, લાઇટોના પ્રોબ્લેમ થાય છે, થોંભલા નમી ગયા છે, વાયરો નાખીને તરત જતા રહે છે. અહીં કુંઢેલામાં પ્રોબ્લેમ છે, પલાસવાળામાં પ્રોબ્લેમ છે, તઈ આગળ મોસમપુરાવાળા રસ્તે પ્રોબ્લેમ છે, યુનિવર્સિટીવાળા રસ્તે પ્રોબ્લેમ છે. 7 થી 8 જગ્યાના વાયરો કપાઈ જાય. જે જગ્યાએ ફિલ્ડિંગ ભરી એની વિરુદ્ધ જગ્યાએ વાયરો કપાઈ જાય છે. આ ખેડૂત કરે તો શું કરે? જીબી આનું કઈ સોલ્યુશન લાવતી નહીં. વાયર કપાઈ જાય છે તો કહેતા નહીં કઈ. અમે તઈ મળવા જઈએ, નખાઈ જશે એવું કયા કરે છે. માલ કેટલો બગાડવાનો? જીબીમાં રજૂઆત કરી? જીબીમાં 7 વાર લેખિતમાં રજૂઆત કરી. શું કહે છે અધિકારીઓ? અધિકારીઓ કે અઠવાડિયામાં થઈ જશે, આગળથી પીઓ પાસ કરે. અમે તો ચંડેલવાળા સાહેબને હવે મળી આવ્યા. બધા જીબી ના સાહેબોને છે ચકલી સર્કલ ઓફિસે હોય ગયા, એફઆઈઆર ફડાઈ આ છે તે છે. ચોર પકડાયા છે તો એની તમે રજૂઆત નહીં કરતા, એની પર એક્શન લો. કેટલી વાર વાયરો કપાયો? 7 વાર વાયરો કપાયા ઓન પેપર. 7 વાર અરજી આલી છે. તમારી માંગ શું છે? અમારી માંગ એ છે, અમે ઉગ્ર આંદોલન કરીશું. બધા ખેડૂતો વાયર કપાય ના કપાય અમારે કોઈ લેવા દેવા નહીં. અમે ટાઈમ ટુ ટાઈમ અમે જીબી નું બિલ ભરી દઈએ છીએ. એટલે કસ્ટમર સેટિસ્ફેક્શન ને સર્વિસ કમ્પ્લીટ જ જોઈશે અમારે, બીજી કોઈ વાત નહીં. અમારો માલ બગડે છે. ખેડૂતો બાકી ઉગ્ર આંદોલન કરશે. કેબલ નાખ્યા લો, કપાય ના કપાય અમારે કોઈ લેવા દેવા નહીં. રેલવે નું નુકસાન કમ નહીં થતું, રેલવે નો ખીટો કોઈ નહીં લઈ જતું, જીબી ના જ જાય. અને 7 વાર એમને પીઓ પાસ કરાવવો પડે, આ પાસ કરાવવો પડે. અમને શું સમજણ પડે 7 વાર પીઓ પાસ કરાવો કે આ કરાવો?
પત્તાપાના વડે હાર જીતનો જુગાર રમતા કુલ 4 ઇસમોને ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેરની બાપોદ પોલીસની ટીમ હાલમાં ચાલતા ઉત્તરાયણ તહેવારને અનુલક્ષીને વડોદરા શહેર વિસ્તારમાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંકુશમાં લેવા ઉદ્દેશથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા દારૂ તેમજ જુગારની પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા માટે ઉપલા અધિકારી સાહેબશ્રી તરફથી મળેલ હોય જે સૂચના આધારે બાપોદ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પેટ્રોલિંગમાં હતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયરામભાઈ જીવણભાઈ તથા હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઈ અંબાલાલ નાઓની સંયુક્ત ખાનગી બાતમીદારથી બાતમી મેળવેલ કે ખોડિયાનગર પાંજરાપોળ પીડાવુડાના મકાન બ્લોક નંબર 8ના દાદરની બાજુ પાસેની ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમે છે જે બાતમીના આધારે કુલ 4 ઇસમોને ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ છે. જિલ્લામાં નવી ભરતી થયેલ વનરક્ષકો માટે હાફ મેરેથોન દોડ યોજાઈ. છોટાઉદેપુર જિલ્લામાં નવી ભરતી થયેલા 43 જેટલા વનરક્ષકો નાયબ વન સંરક્ષક શ્રી છોટાઉદેપુર દ્વારા તારીખ 1 થી 7 જાન્યુઆરી સુધી બેઝિક તાલીમનું આયોજન કરી વન વિભાગમાં કરવાની થતી કામગીરીનું બેઝિક નોલેજ મળી રહે તે માટે કરવામાં આવ્યું હતું, જેમાં 13 બહેનો અને 30 ભાઈઓને જંગલ ટ્રેકિંગ, વાવેતર, આગોતરા કામગીરી, દવ પ્રોટેક્શન, વન્ય પ્રાણીની જાળવણી અને હુમલા નિવારણ, નાઇટ પેટ્રોલિંગ, નર્સરી ઉછેર, વન અધિકારી કાયદો, FCA દરખાસ્ત, વિવિધ યોજના અને તેનું અમલીકરણ તેમજ ડુંગર ટ્રેકિંગ અને લોકસંપર્ક વગેરેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આજરોજ વન સંરક્ષણ ફિઝિકલ ફિટનેસ જળવાઈ રહે તે હેતુથી છોટાઉદેપુર નજીકના પીપલેશ સ્ટેન્ડ પાસેથી ગાબડિયા હનુમાન મંદિર સુધી હાફ મેરેથોન યોજવામાં આવી હતી અને મંદિરની આસપાસ પ્લાસ્ટિકની સાફ સફાઈ કરી સ્વચ્છતા અભિયાન પણ કરવામાં આવ્યું હતું, જેમાં નાયબ વન સંરક્ષણ શ્રી VM દેસાઈ, ACF KM બારિયા અને RFO નિરંજનભાઈ રાઠવા, વિઠ્ઠલભાઈ રાઠવા, અમિતભાઈ બારિયા, RFO મોબાઈલ JK સોલંકી અને સ્ટાફ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેમાં 43 નવી ભરતી થયેલ વન રક્ષકો તેમજ છોટાઉદેપુર વન વિભાગના કર્મચારીઓ તથા અધિકારીઓએ ભાગ લીધો હતો. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.